પાછી ચલો ફરીથી હા ચલો વણો વણો નીચે જોઈને વણો ઘા આવે દાંત કાઢવાની હોય ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હું આટલું ધીમું એટલે બોલું છું કેમ કે જો બધા હજી સૂતા છે કેમ કે હજી વાગ્યા છે 7 અને અમે અહીંયા મોડા સૂઈએ 1-1:30 વાગે એટલે બધા લેટ જ ઉઠીએ 9:30 મતલબ 8 8:30 પછી. તો અત્યારે મારે એટલે ઉઠવું પડ્યું કેમ કે જો આ મેડમ આવી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એને સવારે ઓર્ડર હતો એટલે જવાની છે, પછી એને લેટ થઈ જશે એટલે મેડમે મારા નેલ્સ રાત્રે બનાવ્યા અને અત્યારે ડાયરેક્ટ આવી ગયા છે લગાવવા માટે સવારમાં. અને થેન્ક યુ. જો વેલકમ. એનીથિંગ. કેમ કે સવારે ઉઠવું બહુ મુશ્કેલ હોય અને ઉઠીને આવ્યા એના માટે. અને અત્યારે મેં મહેંદીને એવું તો કાઢી નાખ્યું હતું અને બસ અહીંયા આવી એટલે હું ઉઠીને લગાવવા બેસી ગઈ છું સીધી સવારમાં. અને અહીંયા કામ ચાલી રહ્યું છે આપણું નેલ્સનું. બધા ઉતારશે જો चोर के जैसे हम घुस के काम करके चले जाएंगे. ગાઈઝ જો અત્યારે હું પહોંચી ગઈ છું ફાઇનલી માસીના ઘરે અને આજથી બધા લગ્ન સ્ટાર્ટ થઈ ગયા છે અને આજથી લગ્નના બધા પ્રસંગ પણ સ્ટાર્ટ થઈ ગયા છે. અત્યારે આપણે વાણા રસમ ને એવું છે અને બધા રેડી થઈ ગયા, બધા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. બધા એને પહોંચી ગયા છે અને અત્યારે જમવાનો ટાઈમ છે. હમણાં મમ્મી લોકો પહોંચશે અને પછી આપણે લોકો જમીને આગળ મળીશું. ગાઈઝ જો જમીન અત્યારે આપણે લોકોએ બધી વાના રસમને અહીંયા તૈયારી કરી દીધી છે અને ડેકોરેશન ચાલતું હતું અત્યારે અહીંયા અને આપણે ડેકોરેશન થોડુંક કરી નાખ્યું છે મસ્ત. અને જો ડેકોરેશન અહીંયા થઈ ગયું સરસ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મામી. જય શ્રી કૃષ્ણ. અહીંયા જો અત્યારે આપણું મસ્ત વાના રસમનું ડેકોરેશન ચાલી રહ્યું છે અને અંદર બધા રેડી થાય છે. આપણે રેડી થઈ ગયા છીએ ને? રેડી થઈ ગયા આપણે. હા, રેડી થઈ ગયા અને અત્યારે હમણાં વાના રસમ સ્ટાર્ટ થશે. હું તમને આગળ બતાવું. અહીંયાથી વચ્ચેથી તો આવું દાંત કેમ નથી કાઢતી? આયજો બેન આયજો. જો એકબીજાને સામું જોવો તો બધા દાંત કાઢો. હવે ઘા કરો પછી હવે ઘા કરવાની. પછી બનવા મળો. બોલવા મળો. ચલો ઘા કરો પાછી. ચલો ફરીથી હા ચલો વણો વણો નીચે જોઈને વણો ઘા આવે દાંત કાઢવાની હોય મનીષા મામી કરી વાહે જોવે છે. મનીષા મામી નો ઉતાર છે. હા, સ્ટ્રેટનિંગ કરાવીને આવી છે. જો વાળ બતાવો. બાકી બહુ ડાયરા.
मैं तो आई नजारों के अनजाने के जहां છે ને આ બધા ઝાલમુરી ખાય છે. હું ખાવ છો? બ્રેક કોના લીધે પડ્યો એ તો કયો? તારા લીધે બુંદિયારો. માંડ દક્ષુ દોઢિયા રમતો તો ને ત્યાં વચ્ચે આવીને બંધ કરાવ્યું. હું તો ગરબા રમવા જ અહીંયા તમે ન ખાધો નાસ્તો? ખાઈ લીધો. નાસ્તો લઈ લો. બીજી ડીશ ખાવી છે મનીષા પર? ભારત નો. આપણે કોંગ્રેસ. ભારત માતા કી ભારત માતા કી જય. ગાઈઝ અહીંયા છે ને બધાએ બ્રેકમાં નાસ્તો વાસ્તો કરી લીધો છે. ફરીથી કુદાકા મારવાના છે. બહુ કુદાકા મારી લીધા છે. તે કરી લીધો મમ્મી નાસ્તો? હા, નાસ્તો કરી લીધો. પેટમાં જગ્યા જ નથી. હમણાં ખાધી બધું. ઓહો મેં ઝાલમુરી નથી ખાધી. આણે ખાધી. શું કહેશો? બોલો હાલો. કાંઈ નહીં, મેં ઝાલમુરી નથી ખાધી. એમાં ખાધી. કેમ મનીષા ભેળ ખાઈને ઊંધી થાય. नजारों के अनजाने के जहां ગરબાને એવું પતાવીને આપણે રાત્રે 12:30 વાગે કુંભણિયા ખાવા આવી ગયા છીએ. અને અહીંયા તો રાત્રે જ મજા આવે. કુંભણિયા અને ખમણ પણ એક થયો છે અને બધા જો ખાઈએ છીએ. બહુ મજા આવી ગઈ ગરબા ગાવાની. બહુ દિવસે આવા ગરબા ગાયા નહીં. ઘડીક તો નહોતી મજા. ઘડીક લે તે બંધ કરી.